નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ઈ લર્નિંગ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 એમાં આપણે પ્રકરણ નંબર 5 ધંધાકીય એકમોના નાણાકીય એટલે કે હિસાબી પત્રકો વિશે અભ્યાસ કરવાનો છે। તો છેલ્લા લેક્ચરમાં નાણાકીય પત્રકનો અર્થ, એની અંદર ક્યાં એના નાણાકીય પત્રકનો ઉદ્દેશ શું છે અને નાણાકીય પત્રકોનું મહત્વ એટલે કે નાણાકીય પત્રકનો ઉપયોગ કયા વ્યક્તિઓને કરવામાં આવે છે એના વિશે અભ્યાસ કર્યો। આજે આપણે કાચું સરવૈયું અને નાણાકીય પત્રકોને આધારે કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે એનો આજે આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, હવેથી જે આપણે શીખવા જઈ રહ્યા છીએ એ સૌથી વધુ અગત્યનું જોવા મળે છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે એના નમૂના આપેલા છે તે નમૂનાઓ અને એના 3 આપણે નમૂના શીખવાના છે એનો અત્યારે અભ્યાસ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ વિડીયો જોતા હોય ત્યારે બાજુમાં પાઠ્યપુસ્તક ખોલજો, જેથી કરીને સમજવામાં સરળ બને। કાચું સરવૈયું અને નાણાકીય પત્રકો। કાચા સરવૈયામાં દર્શાવવામાં આવેલી ઉધાર બાકીઓ અને જમા બાકીઓનું વર્ગીકરણ કરીને વાર્ષિક હિસાબો જુદા જુદા અંગોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાના નિયમો આધારિત યોગ્ય સ્થાને દર્શાવવામાં આવે છે। તો કાચા સરવૈયામાં દર્શાવવાની બાકી રહી એની ઉધાર બાકી અને જમા બાકીઓનું વર્ગીકરણ કરી અને 3 ખાતા વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે। તો કાચા સરવૈયામાં તમામ ખાતાઓની બાકીઓ દર્શાવવામાં આવે છે। કાચા સરવૈયાની અંદર તમામ બાકીઓ દર્શાય છે। વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાને લગતી બાકીઓ ખાતા બંધ કરી વેપાર ખાતા અને નફા નુકસાન ખાતે નોંધવામાં આવે છે। વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાને લગતી બાકીઓ રહે એ ખાતાઓ બંધ કરી વેપાર ખાતાની વિગતો વેપાર ખાતામાં અને નફા નુકસાન ખાતાની વિગતો નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં આવે છે, જેના આખર નોંધ કહેવામાં આવે છે। અને જે ખાતું બંધ કરી અને જે છેલ્લે નોંધવામાં આવે છે તેને શું કહેવાય છે? આખર નોંધ કહેવામાં આવે છે। તેની ચર્ચા હવે પછી કરવામાં આવે છે। તો પાકા સરવૈયાને લગતી ખાતાઓની બાકીઓમાં જોઈએ તો ઉધાર બાકી અને જમા બાકીને આધારે નીચે પ્રમાણે જોઈએ તો કાચા સરવૈયાની બાકી કઈ ઉધાર બાકી છે અને કઈ જમા બાકી છે? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ અથવા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ, આ બધી બાકીઓ ઉધાર, વેપાર ખાતાની ઉધાર બાજુ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ, એ બધી બાકીઓ ઉધાર બાકી આવશે। તો જમા બાકી કઈ આવશે? તો વેપાર ખાતાની જમા બાજુ, નફા નુકસાન ખાતાની જમા બાજુ અને પાકા સરવૈયાના મૂડી દેવા બાજુ, એ બધીને શું કહેવાય છે? એ બધા હંમેશા જમા બાકીઓ જ લખવામાં આવે છે। તો આ તમામ બાકીઓ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાના નમૂનાઓ આપણે એક પછી એક જોશું। એની અંદર પહેલો પ્રકાર આપણે જોવાનું છે વેપાર ખાતું। વેપાર ખાતું કઈ રીતે બનાવવામાં આવે છે, વેપાર ખાતાનો અર્થ, એનો હેતુ, એનું માળખું ને કઈ રીતે અને નમૂનો, આટલું આપણે શીખ્યા પછી એક પછી એક સ્ટેપ આપણે શીખવાનો છે। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એક સ્ટેપ આવ્યો એટલે કે વેપાર ખાતું શીખ્યા પછીનું નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ખાતું શીખ્યા પછી પાકું સરવૈયું અને પાકું સરવૈયું 3 શીખ્યા પછી હવાલાઓ, આટલું શીખ્યા પછી જો આટલું કમ્પ્લીટ આવડશે તો જ આગળ દાખલો આવશે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ સમજવાનો છે। તો પેલા વેપાર ખાતાનો અર્થ શું થાય છે? તો વેપાર ખાતું એ નાણાકીય પત્રક છે જે હિસાબી સમયગાળામાં માલ અને સેવા ખરીદી વેચાણના વ્યવહારોનું પરિણામ દર્શાવે છે। વેપાર ખાતું એટલે શું? તો કે વેપાર ખાતું એટલે માલ, હિસાબી સમયગાળો, આપણે હિસાબી સમયગાળો છે 1/4/2014 થી ગમે તે સાલ તે 31/3 પૂરું થાય છે। આપણો સમયગાળો છે 1/4 થી 31/3 સુધીના સમયગાળામાં તમે માલ અથવા સેવા ખરીદી અને વેચાણના જે વ્યવહારો નોંધવામાં આવે છે એને આપણે વેપાર ખાતું કહે છે। વેપાર ખાતાનો હેતુ શું છે? તો વેપાર ખાતાનો મુખ્ય હેતુ કાચો નફો અથવા કાચી ખોટ જાણવા માટે વેપાર ખાતું બનાવવામાં આવે છે। બે જ વસ્તુ જાણે, વેપાર ખાતાને આધારે આખા વર્ષની અંદર તમારો કાચો નફો કેટલો છે અને કાચી ખોટ કેટલી છે એ જાણવા માટે વેપાર ખાતું બનાવવામાં આવે છે। કાચો નફો એ વેચેલ માલની પડતર પરનો વધારો છે। કાચો નફો એવો છે, મતલબ થાય છે કે વેચેલ માલની પડતર ઉપર શું થયો છે? વધારો, અને કાચી ખોટ એટલે વેચેલ માલની પડતરના વેચાણમાં શું થયો છે? વધારો દર્શાવે છે।
તો કાચા નફાનું સૂત્ર લખવું હોય તો કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની કુલ વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરશો એટલે તમને શું મળશે? કાચો નફો. અને કાચી ખોટ એટલે વેચેલ માલની પડતરમાંથી તમારે શું કરવાનું? વેચાણ બાદ કરતાં જે મળે તે કાચી ખોટ. હવે એનું મથારું, તો સૌ પ્રથમ તમારે ઉપર જે ખાતું બનાવો તેનું મથારું લખવું પડે. શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા સમયગાળાનું વેપાર ખાતું. જે ખાતું બનાવો તેનું માલ, તો શ્રી ખાલી જગ્યાનું તારીખ, તો જેનું બનાવતા હોય, દાખલા તરીકે રાજેશભાઈનું કરતા તો શ્રી રાજેશભાઈનું તારીખ 31/4/2014 થી લઈ અને 31/2 સુધીના સમયગાળાનું એક ઉદાહરણ આપણે આપ્યું છે કે 1/4/2014 થી 31/3 સમયગાળાનું રમણનું વેપાર ખાતું નીચે મુજબ. તો આના મથારું તમારે લખવું હોય તો કયા વ્યક્તિનું બનાવીએ છીએ? તો કે રમણનું. તો શ્રી રમણનું તારીખ 31/3/2015 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. જો રાકેશનું બનાવતા હોય તો અહીં લખવાનું રાકેશનું, જયેશનું બનાવતા હોય તો જયેશનું, જે વ્યક્તિનું બનાવતા હોય તે વ્યક્તિનું નામ. અહીંયા 31/3/2015નું બનાવતા હોય 2015નું, 16નું બનાવતા હોય 16નું, 17નું, જે તારીખનું બનાવતા હોય એ તમારે અહીંયા ફરજિયાત દર્શાવવાનું રહેશે. ત્યાર પછી વેપાર ખાતાની વિગતો. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ, વેપાર ખાતાની ઉધાર બાજુ કઈ કઈ વિગતો આવે છે? તો વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલા વહેલા શરૂઆતનો સ્ટોક, ગત વર્ષની સમયમાં એટલે ગયા વર્ષનો આખરનો સ્ટોક પડ્યો હોય એ આવતા એટલે ચાલુ વર્ષનો તે આગળના વર્ષની માટે કે ગત વર્ષની હિસાબનો આખરનો સ્ટોક એટલે કે ગયા વર્ષનો વધેલો સ્ટોક ચાલુ વર્ષના સમયગાળાને કેવો કહેવાય છે? શરૂઆતનો સ્ટોક. દાખલા તરીકે આ વર્ષે તમે જેટલો માલ વેચ્યા પછી જે કાંઈ માલ પડ્યો રહેશે વેચાણ થયા વગરનો, દાખલા તરીકે મેં આખા વર્ષ 31/3 સુધી મેં 5 લાખનો માલ વેચ્યો અને 3 લાખનો માલ વેચ્યા વિનાનો પડ્યો રહ્યો, એટલે તમારી પાસે આખર સ્ટોક કેટલો હોય? તો 3 લાખ. હવે આ તારીખ 31/3 સુધીનો તમારો આખર સ્ટોક 3 લાખનો છે. તો આવતા વર્ષે એટલે 1/4 પછીના વર્ષની અંદર 1/4 એ જ સ્ટોક તમારો કેવો થઈ જાય છે? શરૂઆતનો સ્ટોક. ખરીદી, જે તે વસ્તુ ધંધા માલની ખરીદીમાં આવે છે તે ખરીદી કહેવામાં આવે છે. ખરીદમાં રોકડ અને ઉધાર ખરીદનો સમાવેશ થાય છે. કુલ ખરીદીમાંથી ખરીદ પરત શું કરવામાં આવે છે? બાદ. બીજી વસ્તુ, ખરીદીની બાકી હંમેશા શરૂઆતની સ્ટોકની ઉધાર હશે. ખરીદીની બાકી કેવી હશે? ઉધાર. પણ ખરીદીમાંથી જેટલો માલ પરત આવ્યો હોય એ પરત બાદ કરીને લખવાનું. પછી માલની ખરીદીના ખર્ચા તો કેવા? તો માલ ખરીદવા માટે જે ખર્ચ કરવામાં આવ્યા છે તેવા, તો કે રેલવેનું આવકગાડા ભાડું, મજૂરી, ઉત્પાદન મજૂરી, રોયલ્ટી, કારખાના ખર્ચ કેવા? તો કે ભાડું, કરવેરા, વીજળી, બળતણ, કોલસો, ગેસ, ઓઇલ, ડીઝલ, કારખાના, મકાન યંત્રનો ઘસારો, આ બધા રહ્યા એ ખરીદ ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી વેપાર ખાતાની જમા બાજુ. તો વેપાર ખાતામાં પહેલું જગ્યાએ જે વસ્તુનો તમે ધંધો કરતા હોય તે વેચાણ માટે આવે છે તે વેચાણ કહેવાય છે. એટલે પહેલાં વહેલા તમારે રોકડ વેચાણ હોય, શાક એટલે ઉધાર વેચાણ કરી હોય તો વેચાણમાંથી વેચાણ પરત બાદ કરી ચોખ્ખી રકમ એ તમારે વેચાણ ખાતાની અંદર એટલે કે જમા બાજુ વેપાર ખાતામાં દર્શાય. પછી અન્ય રીતે રહેલી માલ, તો આગમાં બળી ગયેલો માલ, નમૂના તરીકે વેચેલો માલ, અંગત વપરાશ માટે લીધેલો માલ, ધર્માદામાં આપેલો માલ, તો આ બધો માલ રહ્યો એ તમે જમા બાજુ લખો. પણ અત્યારે આપણે નવી પદ્ધતિ અનુસાર આ બધી રકમ રહે એ આપણે ખરીદીમાંથી શું કરશું? બાદ કરશું. કયું? તો કે માલ ખરીદીમાંથી આગથી બળી ગયેલો માલ, નમૂના તરીકે વેચેલો માલ, અંગત વપરાશ માટે લીધેલો માલ, ધર્માદામાં આપેલો માલ, આ બધી રકમ આપણે એમાંથી શું કરવાની? બાદ. પછી આખર સ્ટોક, તો ચાલુ હિસાબી સમયગાળા અંતે વધેલો એટલે કે વેચાણ વગરનો વધેલો રૂઢિચુસ્તના સિદ્ધાંતો અનુસાર આ પ્રણાલી આખર સ્ટોકની પડતર કિંમત કે બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય તે કિંમત અહીંયા દર્શાવવામાં આવે છે. તો તમારે આખર સ્ટોક પણ વેપાર ખાતામાં જમા બાજુ પણ કઈ પડતર કિંમત અને બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય તે ઓછી તમારે દર્શાવવાની છે. બીજી વસ્તુ, જો વિદ્યાર્થી હવાલામાં આપેલી હોય તો, પણ જો વિદ્યાર્થી મિત્રો આખર સ્ટોક કાચા સરવૈયામાં આપેલો હોય, ખાસ સૂચના સાંભળજો, જો આખર સ્ટોક કાચા સરવૈયામાં આપેલો હોય તો આખર સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જ દર્શાવવામાં આવે છે. આટલું યાદ રાખજો. ક્યારે? તો કે
આખો સ્ટોક કર્યો એ કાચા સરવૈયામાં જ આપેલો હોય તો તમારે વેપાર ખાતામાં દર્શાવવાનો રહેતો નથી, પરંતુ જો હવાલામાં આપ્યો હોય તો એની અંદર અસર આપવામાં આવે છે. ત્યાર પછી છે કાચી ખોટ, કાચો નફો કે કાચી ખોટ. જો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય અને ઉધાર બાજુનો સરવાળો ઓછો, એટલે બે વચ્ચે જે તફાવત મળે છે એ તફાવતને કાચો નફો નફા નુકસાન ખાતામાં જમા બાજુ લઈ જવામાં આવે છે. ખાસ રીતે જમા બાજુનો સરવાળો વધુ હોય અને ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય તો જે તફાવત મળે છે એને કાચો નફો કહેવામાં આવે છે. તો આ કાચો નફો રહ્યો એ બીજા ખાતો એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લઈ જાવ. જો પરંતુ આ જ એનાથી વિરુદ્ધ, જો વેપાર ખાતામાં ઉધાર બાજુનો સરવાળો વધુ હોય અને જમા બાજુનો સરવાળો કેવો હોય, ઓછો હોય, તો એ બે વચ્ચેની જે તફાવત મળે છે એને કાચી ખોટ, અને કાચી ખોટ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નમૂનો ખાસ જોવાનો છે. તો કઈ રીતે આવે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ આવતા લેક્ચરની અંદર કરશું, અને એનો નમૂનો પણ આપણે વ્યવસ્થિત લખશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.